લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા હતા. તેઓ આણંદમાં ગંભીર આપઘાત દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી અને સાંત્વના પાઠવી. જોકે રાહુલ ગાંધીની પીડિત પરિવાર સાથે મુલાકાત પહેલા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો સાથે રકઝક થઈ હતી. ત્યારબાદ રાહુલ ગાંધી પશુપાલકો સાથે સંવાદ કર્યો હતો. આખા ગુજરાતના જિલ્લામાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ગુજરાતના દૂધ ઉત્પાદકો, એના પ્રતિનિધિઓ અને ડેરી કોઓપરેટિવ સાથે સંકળાયેલા લોકો અને દૂધ પેદા કરનાર આજે અહીંયા 170 જેટલા સિલેક્ટેડ લોકો આવ્યા હતા, જેની સાથે રાહુલજીએ સંવાદ કર્યો. દૂધ ઉત્પાદક સંગોષ્ઠી રાખી હતી, કારણ કે ગુજરાતમાં દૂધ ઉત્પાદકો જે છે એના અત્યારે બહુ જ ભયંકર સવાલો ઊભા થઈ રહ્યા છે. દૂધ પેદા કરનાર પોતે અત્યારે દૂધ પી ના શકે એવી સ્થિતિ થઈ ગઈ છે. જે રીતે ગુજરાતમાં દૂધના ભાવ કરતાં ઘાસચારો અને ખાંડ મોંઘા થયા છે, દૂધ મોંઘું છે. છેલ્લા 10 વર્ષના દાયકામાં દૂધના ભાવની વધારો જે થવો જોઈએ એ મંથર ગતિએ છે અને ખાંડદાણ અને ઘાસચારાના ભાવ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યા છે. અત્યારે દૂધ સંઘોના વહીવટદારો, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ દૂધ સંઘોને પોતાની દુકાન બનાવી દીધી છે, પોતાની જાગીર બનાવી દીધી છે. દરેક દૂધ સંઘ છે એનો વહીવટ ભારતીય જનતા પાર્ટી પોતાના મેન્ડેટ ઉપર કાર્યકર્તાઓ સાથે રાખી અને સમગ્ર રીતે કબજો કર્યો છે. દૂધ સંઘોમાં થતા કરપ્શનનું કમિશન કમલમ સુધી પહોંચે છે. ગુજરાતમાં રોજ 1.25 કરોડ લીટર દૂધ ગુજરાત બહારથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી આવે છે. ગુજરાતની અંદર ડુપ્લિકેટ દૂધનું પ્રમાણ આ દૂધ સંઘના ડાયરેક્ટરોએ એટલા મોટા પ્રમાણમાં વધાર્યું છે કે જેના કારણે ગુજરાતના દૂધ વપરાશ કરનાર સામાન્ય લોકો એ પોતે કેન્સર જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે. એટલે આખો આ દૂધનો કારોબાર, જે દૂધનો ઉજળો ધંધો છે, એનો કાળો કારોબાર કરી નાખનાર ભારતીય જનતા પાર્ટીના શાસકો, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, કે અમૂલ હોય કે સુમૂલ, કે સાબર હોય કે સાગર, કે સુરસાગર હોય કે પંચામૃત, આ બધા જ લોકોએ દૂધ સંઘના પદાધિકારીઓ અને દૂધ સંઘના નેતાઓએ મળીને દૂધ ઉત્પાદકોને શોષણ કરવાનું શરૂ કર્યું છે. એની સામે આજે ઉદ્યોગ છે. નોકરીની ભરતીમાં 35 લાખ રૂપિયા એક વ્યક્તિની ભરતીમાં લેવાય છે. દૂધ મંડળીઓને અવાજ ઉઠાવે તો બંધ કરી નખાય છે. દૂધ મંડળી અવાજ ઉઠાવે તો એનું દૂધ લોમાં કરી દે અને દૂધ મંડળી ખતમ કરી નાખે છે. આ બધી પરિસ્થિતિઓની સામે ગુજરાતના દૂધ ઉત્પાદકો ભાવ વધારો વર્ષે જે 18 થી 20% મળવો જોઈએ એના બદલે ક્યાંક 5%, ક્યાંક 7% મળે છે. જેના કારણે અત્યારે ગુજરાતના દૂધ ઉત્પાદકો જે છે એ તબેલાઓ બંધ કરવા લાગ્યા છે, પશુપાલન બંધ કરવા લાગ્યું છે. ગુજરાતના ચરિયાણો ભારતીય જનતા પાર્ટીએ પોતાના વેપારના સાધનો બનાવી દીધા છે. એટલે એક તરફ ચરિયાણ નહીં, એક તરફ ખાનદાન સસ્તું નહીં, આ બધી પરિસ્થિતિની સામે લડવા માટે નક્કી કર્યું છે કે ગુજરાતની અંદર દૂધ સત્યાગ્રહના નામે લોકોના હક અને હિસ્સા માટે, દૂધ ઉત્પાદકો માટે અને કોંગ્રેસ પાર્ટી એ જનાંદોલનને સમર્થન આપશે. દૂધ હિત રક્ષક મંચ જે છે એને સમર્થન આપશે અને આવનાર સમયમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપીને ચૂંટણીઓ લડાવશે ત્યાં મેન્ડેટની વિરુદ્ધમાં જન આક્રોશ થકી એને હરાવવાનું કામ પણ એ દૂધ ઉત્પાદકો દ્વારા કરશે, આંદોલન થશે. રાહુલજીએ ખાતરી આપી છે કે દૂધ ઉત્પાદકોના મુદ્દાઓને લોકસભામાં ઉઠાવશે. હિમાચલે MSP આપી છે દૂધમાં 51 રૂપિયા ગાયના દૂધની મિનિમમ સપોર્ટ પ્રાઇસ ગાયના દૂધમાં. આ MSP કોંગ્રેસના મેનિફેસ્ટોમાં દરેક રાજ્યોમાં લાગુ થશે. કર્ણાટકમાં 5 રૂપિયા લીટરે સબસિડી કોંગ્રેસની સરકાર આપી રહી છે દૂધમાં. એ જ રીતે મેનિફેસ્ટોમાં આવનાર સમયમાં દૂધ ઉત્પાદકોના મુદ્દાઓ છે એને પ્રાધાન્ય આપવાનું, લોકસભામાં ઉઠાવવાનું અને ગુજરાતમાં આંદોલન થશે તો રાહુલજી પોતે પણ એ આંદોલનનો હિસ્સો બનીને કાર્યકર્તાની જેમ લડાઈ લડવા માટે ગુજરાતના લોકો માટે આવશે. આ મુખ્યત્વે આજના દિવસે ચર્ચા થઈ. ધન્યવાદ. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.